કેમ છો મિત્રો? આ સમાચાર સાંભળીને તમે હસી હસીને ગોળાટીયું ખાઈ જશો અને કદાચ ગધેડા જેવા થઈ જશો. ના 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 ના, આ તો જસ્ટ મજાક છે. આ સમાચાર સાંભળીને તમે ઊભા હશો તો હસતા હસતા પડી જશો અને બેઠા હશો તો જમીન પર પડી જશો. વાત એમ છે કે એક વર્ષમાં ગુજરાતમાં ગધેડાઓની સંખ્યા ઘટીને 11,000 થઈ ગઈ છે અને તેની સામે પાકિસ્તાનમાં એક વર્ષમાં ગધેડાઓની સંખ્યા વધીને 1,00,000 થઈ ગઈ છે. તમને થશે કે આમાં નવું શું છે, પણ ના, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. મસ્તી બાદ કરતા પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા એક વર્ષમાં 1.9 લાખ વધતા તેની કુલ સંખ્યા 60.47 લાખે પહોંચી છે. આ તાજેતરના આંકડાઓ છે. પાકિસ્તાનમાં ઘોડાઓની સંખ્યા વર્ષમાં 1,000 અને ઊંટોની સંખ્યા 14,000 જેટલી વધી છે. તેની સામે ગુજરાતમાં 7 વર્ષમાં ગધર્ભોની સંખ્યા 7 વર્ષના ગાળામાં 71% ઘટીને 11,000 રહી ગઈ છે. નોંધનીય છે કે ભારતમાં હાલમાં 21માં લાઈવ સ્ટોક સેન્સસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમને થશે કે ગધેડાઓની સંખ્યા કેમ ઘટી રહી છે, તો તેનું કારણ ડાઉન ટુ અર્થના ફેબ્રુઆરી 2022માં જાહેર થયેલા રિપોર્ટ મુજબ ગુજરાત અને દેશમાં ગધેડાઓની સંખ્યા ઘટવા પાછળનું મોટું કારણ તેની ગેરકાયદેસર ચોરી છે. બીજું, ગધેડાઓની ચામડી હોય તેનો ઉપયોગ ચાઇનીઝ દવા એજીઓ બનાવવા માટે થાય છે. તેના કારણે મોટા પાયે ગેરકાયદેસર કતલ કરીને ગધેડાઓને તેની ચામડી દાણચોરીથી ચીન મોકલવામાં આવી રહી છે. આને કારણે ગધેડાઓની સંખ્યા ઘટી રહી છે.